वडोदरा शहर सर सयाजीराव गायकवाड़ के नाम से जाना जाता है। आज उनकी जन्म जयंती के मौके पर उनके योगदान को याद किया गया। वडोदरा महानगर सेवा सदन द्वारा आज सयाजी बाग के सयाजी सर्कल पर श्रीमंत महाराजा सर सयाजीराव गायकवाड़ की जयंती के अवसर पर उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। इस अवसर पर वडोदरा की माननीय मेयर पिंकी सोनी ने उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की। कला અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરા જે ઓળખ આજે મળી છે વડોદરા શહેરને, આ ઓળખ આપવાનું જેનું શ્રેય જાય છે તેમાં વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકનું માન સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા રાજવી શ્રી સર સયાજીરાવ ગાયકવાડજી કે ખરા અર્થમાં વડોદરાને માત્ર 19 વર્ષની ઉંમરે જ્યારે તેમણે રાજ્યનો પદભાર સંભાળ્યો ત્યારે એને સાંસ્કૃતિક પાટનગર વડોદરા શહેરને એમના દ્વારા બનાવવામાં આવ્યું। તો સાથે સાથે કળાની દિશામાં પણ પછી તે નાટ્યકળા હોય, ચિત્રકલા હોય, સંગીત હોય કે શિલ્પ હોય, આમાં પણ વડોદરા શહેરને વિશ્વમાં એક અલગ ઓળખ અપાઈ છે। તો સાથે સાથે સમગ્ર વિશ્વનું સૌથી મોટી વિશ્વવિખ્યાત વિદ્યાલય એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વડોદરામાં આવી છે, જેમાં દેશ વિદેશથી લોકો અહીં અભ્યાસ કરવા આવે છે। તો સાથે સાથે પ્રાથમિક શિક્ષણ અને કન્યા શિક્ષણ ફરજિયાત બનાવવું તો કેટલાક જે તે સમયના જેમ કે દરિયા પાર જવું, વિદેશોમાં જવું એ પ્રત્યે લોકોના મગજમાં એક દુર્ભાવ હતો, પૂર્વગ્રહ હતો, એને અને એના જેવી અનેક કુરિવાજો અને કુપ્રથાઓને તેમણે બંધ કરાવી। આદરણીય સર સયાજીરાવ ગાયકવાડજીના જન્મ જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ જન્મ જયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ છે। વડોદરા શહેરની જનતા વતી સૌએ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કોટી કોટી એમને પ્રણામ કરીએ છીએ કે આ પ્રકારની સુવિધાઓ કેટલા વર્ષો પહેલા એમને વિચાર કર્યો, કેટલા વિઝનરી વ્યક્તિ અને આવા લીડરને ધ્યાનમાં રાખીને જો આપણે આગળ વધીએ તો ચોક્કસ વડોદરા શહેરનો સારો વિકાસ થશે। वहीं कांग्रेस पार्टी द्वारा महाराजा सर सयाजीराव गायकवाड़ की जयंती के अवसर पर श्रद्धांजलि सभा का आयोजन सयाजी बाग के सयाजी सर्कल पर आयोजित हुआ, जहां कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी ने उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की। कार्यक्रम के दौरान कांग्रेस कार्यकर्ताओं ने सर सयाजीराव गायकवाड़ को वडोदरा वापस लाएं और चलो खड़ोदरा को वडोदरा बनाएं जैसे नारों के साथ बैनर प्रदर्शित किए। મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ નિમિત્તે સત નમન કરીએ છીએ અને સંકલ્પ કરીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લઈને રહીશું। જે વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ ખાડોદરા બનાવ્યું, જે વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પૂરની નગરી બનાવી કે વરસાદ પડે તો પૂર આવે ને આ વખત તો વડોદરા શહેરમાં એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત પૂર આવ્યા। આ ભ્રષ્ટ શાસકોના પાપે વડોદરા શહેરની મારી માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ, યુવાનો, વડીલો 3 દિવસ ઘરમાં ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું। પણ આ ભ્રષ્ટ શાસકોને શરમ નથી, આ મેયરને શરમ નથી, આ ચેરમેનને શરમ નથી, ફોટો સેશન કરાવે છે। અરે મહારાજા સયાજીરાવ ગાયકવાડને માત્ર હાર પહેરાવતી સાચી શ્રદ્ધાંજલિ નથી। જો મહારાજા સયાજીરાવ ગાયકવાડનું ઋણ ચૂકવવું હોય, જેમને આટલી સરસ મજાની વડોદરા નગરી આપી, તો એ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવો, એ અમે માંગ કરીએ છીએ। આજે વડોદરા શહેરના વાસી તરીકે મને ગર્વ છે કે હું એ વડોદરાનો શહેરીજન છું કે જે વડોદરા આ મહારાજા સયાજીરાવ ગાયકવાડ આપ્યું અને એ મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાની શું દુર્દશા થઈ છે આપણે જાણીએ છીએ। 30 વર્ષથી એક જ પક્ષનું શાસન કહો કે કુશાસન એ જ ખબર નથી પડતી અને ભ્રષ્ટાચારની તો ચરમસીમા વટાવી દીધા છે। આજે વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર દબાણો છે, કયા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા? આ ભૂકી ઘાસ પર ગેરકાયદેસર દબાણો છે, કયા દબાણો દૂર કર્યા? અને હજુ તો તમે જે કાંસ સાફ કરવાનું જે ઓરિજિનલ કાંસ છે, કુદરતી કાંસ, એ તો તમે સરખું કરતા નથી। અને તમે સમા કેનલ અને ગૌરવ પથનો જે રોડ, તમે જે ટ્રાન્સપોર્ટ હબ નિઝામપુરામાં તમે જુઓ, બધા બીજેપીના મોટા માલેતુજારોની બિલ્ડિંગો છે। વડોદરાની પ્રજા વેરો ભરીને થાકી ગઈ, પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે। કોઈ નેતાઓના ખિસ્સાના પૈસા નથી, પણ તે છતાં આ વડોદરાની પ્રજાના વેરાનો વેડફાટ થાય છે।
કરોડ રૂપિયાનો આમ ખર્ચો કરોડ રૂપિયાનો અલા ભાઈ તમારા ખિસ્સાના છે, વડોદરા શહેરની પ્રજાના છે. આજે અમે અહીંયા કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડને સાચા અર્થમાં પુષ્પાંજલિને જો આપણે બધા વડોદરા, આપણે માધ્યમથી કહું છું કે વડોદરાવાસીને પણ કહું છું કે આપણે ખરેખર જો બરોડિયન હોય તો આપણે પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવાનો સંકલ્પ કરીએ. અને આજે સર સયાજીરાવ ગાયકવાડને એમની જન્મજયંતિ નિમિત્તે સાચી શ્રદ્ધાंजलि આપવા અમે અહીંયા ઊભા છે. इसी के साथ वडोदरा शहर की कीर्ति मंदिर में भी महाराजा सर सयाजीराव गायकवाड़ की जयंती के अवसर पर विशेष कार्यक्रम का आयोजन किया गया। इस मौके पर उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई और भजन संध्या का आयोजन भी हुआ। इस अवसर पर महाराजा समरजित सिंह गायकवाड़ ने मीडिया से बातचीत करते हुए सयाजीराव गायकवाड़ के योगदान और विरासत पर प्रकाश डाला। સયાજીરાવ 162 વર્ષની જન્મ જયંતિ હતી અને દર વર્ષે અમે દેવસ્થાન ટ્રસ્ટના દ્વારા આ કાર્યક્રમ અહીંયા કીર્તિ મંદિરમાં રાખીએ છીએ, જ્યાં એમની સ્મૃતિ છે અને સવારે એમનું દર્શન લઈએ છીએ. એના પછી ભજનો થાય છે અને ઘણા બધા લોકો જે મારા સયાજીરાવને તર્પણ આપવા માટે અહીંયા આવે છે. આજે એક એમનો દિવસ છે, આ શહેર માટે મહત્વનો દિવસ છે અને બધી જ જગ્યા શહેરમાં આજે સયાજીરાવ મહારાજના જન્મદિવસ ઉપર બધા જ એમને શ્રદ્ધાंजलि આપે છે. वडोदरा की एमएस यूनिवर्सिटी की साइंस फैकल्टी में भी एक विशेष कार्यक्रम का आयोजन किया गया, जिसमें महाराजा सर सयाजीराव गायकवाड़ की जयंती के अवसर पर उनकी प्रतिमा पर श्रद्धांजलि अर्पित की गई. મહારાજા સયાજીરાવ ગાયકવાડ છીએ જે વડોદરા સ્ટેટને જે કંઈ આપ્યું છે એ અદ્ભુત છે. એના માર્ગદર્શન હેઠળ સ્ત્રી શિક્ષણ, સમાજના રિફોર્મ્સ, દલિત, ટ્રાઇબ્સ બધા માટે એમણે ઘણી બધી સેવાઓ કરી હતી. એમને હંમેશા ઉપર લાવવાનો પ્રયાસ કર્યો હતો. એમના અથાગ પ્રયત્નથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી આજે વર્લ્ડ ફેમસ છે અને હંમેશ માટે પ્રયત્ન અમે કરતા રહીશું. રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડની તબિયત સારી ન હોવાને કારણે આવી શક્યા નથી. એમના તરફથી પણ શુભ સંદેશો છે અને ફરીથી વંદન મહારાજા સયાજીરાવ ગાયકવાડ થ્રીને કે જેમને આખા વડોદરા શહેર માટે શિક્ષણના ભાગરૂપે ઘણું બધું કર્યું છે. એને ક્યારેય ભૂલાય એવું નથી અને આખી પેઢીઓ સુધી અમે એમને યાદ કરીશું અને એમની જે ભાવના હતી એ ભાવનાને અમે આજના દિવસે અમે વચન આપીએ છીએ આગળ વધારતા રહીશું. એમના કાર્યકાળમાં એમણે અનેક કાર્યો કર્યા અને શિક્ષણને લગતા એમના કાર્યો અજાણ નથી. 1881માં સાયન્સ કોલેજ એમણે શરૂ કરી હતી. એ વખતે બોમ્બે યુનિવર્સિટીમાં આ કોલેજ કામ કરતી હતી. એ વખતે એમણે કન્યા કેળવણી ફરજિયાત કર્યું, બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. આવા અનેક સામાજિક કાર્યો મહારાજાએ કર્યા. આ દિવસ આવનારી પેઢી હંમેશા યાદ રાખે એ માટે સાયન્સ ફેકલ્ટીએ એવું નક્કી કર્યું કે 11 માર્ચ દર વર્ષે મહારાજાના જન્મદિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય કક્ષાના કોન્ફરન્સનું આયોજન કરવું, જેની શરૂઆત અમે આજથી કરી રહ્યા છીએ.